લાડવા બનાવવાના છે, તેનું આ ઢોકળા છે અને સૂરમાના લાડવા બનાવવાના છે આપણે. જો કે આયોજન નાનું છે પણ દિલથી કરેલું છે, એટલે કદાચ તમને ગમશે. તો લાડવાનું ઓલું હોય ને સૂરમું, એનું શિવલિંગ બનાવવાનું કામ થોડું કર્યું. ઓરિજિનલ શિવલિંગ બનાવ્યો ભાઈ. આ મોટો બાળક છે, દાઢી વાળો પાછો બાળક. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ હોરી વ્લોગ્સમાં. તો આજે છે ભાદરવી અમાસ, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ ને આજે આપણે બાળકો માટે બટ્ટુ ભોજનનું આયોજન કરેલું છે. અત્યારે કહેવાય ને કે સવારના 7 વાગ્યા છે ને સવાર દિનની આપણે શરૂઆત કરી દીધી છે. ત્યારે માન બપોરે બધું કાર્યક્રમ પૂરો થશે. અત્યારે આર્યની મમ્મી બધું કામકાજ કરવાનું શરૂ કરી દીધું છે. તમને બતાવું. આને શું કહેવાય, આપણે ઢોકળા બનાવવાના, એટલે લાડવા બનાવવાના છે, તેનું આ ઢોકળા છે ને જો અહીંયા ખીર પૂરી બનાવે છે પણ, અને સૂરમાના લાડવા બનાવવાના છે આપણે. તો એની તૈયારી હાલે છે ને ઓલા કુકરમાં ખીર બને છે. જો આરીની મમ્મી બેઠી છે. તો શું ભાઈ આપણે હેની તૈયારી હાલે અત્યારે? અત્યારે મુઠિયા કર્યા છે ને તવા મૂકી દીધા છે લાડવા બનાવવા માટે. લાડવા બનાવવા માટે આ મુઠિયા કહેવાય, મને નામે ભૂલાઈ ગયું પાછું. ને ઓલા કુકરમાં બને છે ખીર. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. હવે મારે જે તો શું કહેવાય, નાવા ધોવાનું બાકી છે. આપણે પહેલાં આપણે નાવા ધોવાનું કામ પૂરું કરી નાખીએ, પછી આપણે આગળનો વિડીયો ચાલુ કરીશું. તમારે આરીન ભાઈ બેઠા છે અહીંયા. થોડી મજા બગડી ગઈ છે ને એ તો કહેવાય ને આમ થોડું મૂડમાં નથી. હા તો ભાઈ બહુ આવી ગયો છે, એની મજા નથી. તને હોય છે દાઢીમાં હોય છે? દાઢીમાં હે મારું એમ કે પાછો તમારે ઓરું છે બેન. ટમાટા મજામાં ને? સારું. આર્યના પપ્પા મિક્સર લઈને ઉભા રહી ગયા છે અને જો આ કરે છે. હવે આ મુઠિયા છે એ બધા દળવાની એને છે. અત્યારમાં દળી નાખશો ને બધા? હા, બોર્ડમાં પીન નથી નાખી. જો એ નાખવાનું ભૂલે છે. બોલે હાલો તો પેન નખાઈ દઈએ. આપણે ચાલુ કરી દઈએ કાર્યક્રમ. લાડવાનું સૂરમું તૈયાર થઈ ગયું છે. હવે ખાંડનું બુરું કરે છે. આવી રીતે પાવડર બનાવવાનું હોય એટલે એને બુરું કરે ખાંડનું. ને આર્યની મમ્મી બુરું બનાવે છે ને બધું સૂરમું તૈયાર થઈ ગયું છે. ને અમારા બાળકો અહીંયા બેઠા છે ને જો આ બધું તૈયાર બની ગયું છે. ને અમારા આર્યનભાઈ બિસ્કિટ થાય છે. હા તો મિત્રો, હું ના જોઈને તૈયાર થઈ જઉં છું અને હવે કહેવાય કે જે કાંઈ કામ હશે આપણે કરીશું. ને તમને એક વાત કહેવાની હતી કે આપણે બટ્ટુ ભોજન કરવાનું કારણ છે કે હું શ્રાવણ મહિનાનો આખો મહિનો ઉપવાસ રહેલો હતો અને છેલ્લા દિવસે આપણે એક એમ કહેવાય ને કે બાળકો માટે બટ્ટુ ભોજન આયોજન કરી નાખ્યું. તો તમને મારું આયોજન કેવું લાગ્યું ખાસ કોમેન્ટમાં કહેજો. અને જો તમને અમારું આયોજન ગમ્યું હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને જો કે આયોજન નાનું છે પણ દિલથી કરેલું છે, એટલે કદાચ તમને ગમશે. તો તમને અમારું આયોજન ગમે તો હર હર મહાદેવ લખવાનું ભૂલતા જ નહીં. તો ફાઇનલી મિત્રો, આપણે લાડવા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે આર્યની મમ્મીએ. અને આપણે એને પૂછી શું તારે કહેવાનું છે. આ જો લાડવા બનાવી નાખ્યા છે ને થોડાક બાકી છે. હવે થોડીક વધુ છે તે એની શિવલિંગ બનાવું છું. બને છે જોઉં છું. લાડવાનું સૂરમું છે પણ એમાં લાડવાને સૂરમાને શિવલિંગ બનાવવાનું કામ ચાલુ કર્યું. જો બનાવે હું આપણે કેવું આને કારીગર કહેવાય ભાઈ. તને ક્યાં ભાઈ આજે એવું એને મગજમાં આવ્યું? મન છે બનાવું છું. લે બોલો, તમે કહે તમે ત્યાં જોયું નહીં હોય કે ભોળાનાથને પસંદ તો કરવા પડે ને. ભોળાનાથ પસંદ થઈ જાય આવી કરી એટલે ક્યારે દે કોને ખબર. ભોળાનાથ એમને તો જો આ લાડવા બની જાય છે આપણે અહીંયા. હવે આ શિવલિંગ બનાવે છે. બોલો, સૂરમાના લાડવાને પેલા લાડવાનું ઓલું હોય ને સૂરમું, એનું શિવલિંગ બનાવવાનું કામ થોડું કર્યું. કેટલો હરખ છે મોઢામાં. તમે જોવા સ્મેલ જોવો ખાલી આમ કે ખરેખર ભોળાનાથ ઘરે આવી જાય ને એવું જ લાગે છે. કાં ઘરે નથી જાગ્યા નહીં બિચારા કે આજ બધા ખવડાવશે ને ભોળાનાથને એટલે. ઠીક. તો જો એને શિવલિંગનું તો કામ કહેવાય ને કે થોડું ઘણું તો પૂરું કરી નાખ્યું છે. જો આમ તો ઓરિજિનલ શિવલિંગ બનાવ્યો ભાઈ. કારીગર તમારે છે ને ભાઈ, કારીગર તો આપણે ઘરે ઘરે સ્થિત આપણને હવે ખબર પડી ગઈ છે. જો બનાવીને ઓરિજિનલ શિવલિંગ જેવું કાંઈક કરી નાખ્યું છે મસ્ત. હાલો તો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ને જે આપણે ઘણું બધું કામ બાકી છે, જે શાક રોટલી દાળ ભાત બાકી છે ને શું કહેશો? બધું બાકી જ છે. આ ભોળાનાથ મને ભૂલવા દીધી પણ હું બોલવાનું હતું એ રીતે કામ હતું. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બોલો. ભોળાનાથને ખવડાવી લઈ પછી બીજાને ખાવાનું બનાવવાનું હોય ને. ઠીક એવું હોય ને, એ કહેવાનું હતું.
અત્યારે અમે આવીએ છીએ મહાદેવ ભોળાનાથના મંદિરે. જયંત આવ્યા છે અને આપણે લાડવા જવારવાના છે, તો આપણે લાડવા જવાબ દઈએ. તો મિત્રો આપણે લાડવા જવાબ દઈએ. ભોળાનાથના મંદિરમાં આવ્યા છે પગે લાગવા. ભોળાનાથનું મંદિર, શિવલિંગ. ઉર્વશીબેન અહીંયા આવ્યા છે. બે જવા અંદર જાવ. જયંતભાઈ લાડવા મૂકી દીધા ને અમે લાડવા મૂક્યા છે અમે. હાલો પગે લાગો. આ બધા પગે લાગે છે બાળકો, હું પણ પગે લાગેલો. હાલો પૂજા થઈ ગઈ છે હવે. આ છે આખું ભોળાનાથનું મહાદેવનું મંદિર. સિવાય નમસ્તુભ્ય એમ લખેલું છે અને જોરદાર મંદિર છે અને ઝાડવા બાડવા પણ એમ જોરદાર છે. તો અમે લાડવા હવે જવા લીધા છે. હવે આપણે જઈએ છીએ ઘરે અને લાડવા બાડવા જવા દીધા છે. હવે સીધા ઘરે જઈને જમવાનું છે. લાડવા જવાને ઘરે આવ્યા છે ને હવે બધા જમવા બેસવાના છે. આ બધા જમવા બેસી ગયા. મારી મમ્મી ને લીલી મામી ને સીમા બેન ને બીજું કોણ છે? કિંજુ. એ દેખાતી નથી કિંજુ. તો આ કિંજુ ને શિલ્પાન આરુડવાન જમવાનું તમે જો દેખાડી દો. બધું બટાટા ભૂંગળા છે. બધા જમવા બેસી જાય. મીતુ કિંજુ આરુડન મમ્મી લીલી મમ્મી જો આમ બધા જમવા બેઠા છે. જમવા મજા આવે ને? તો વાંધો નહીં એમને ભાઈ જો જમવાનું મસ્તી બનાવે એમ કહે છે. અત્યારે બાળકો માટે ગુંદ ગાંઠિયા લાવ્યો છું. અને પહેલાં આપણે એવો પ્લાન હતો કે ખીર પૂરી કરવાનું છે અને છેલ્લે આપણે ખીર પૂરીનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો અને છેલ્લે આપણે ફાઇનલી ગુંદ ગાંઠિયાનો પ્રોગ્રામ કર્યો બાળકો માટે. તો ગુંદ ગાંઠિયા લાવવામાં થોડુંક મોડું થઈ ગયું છે. હવે બાળકો બધા જ્યાંથી નિશાળે ભણીને આવે ત્યારે આપણે એનો પ્રોગ્રામ અલગથી કરી નાખીશું. જમીન રહી જશે. હું એક જ જમવાનું બાકી હતો કારણ કે મારે થોડુંક મોડું થઈ ગયું છે ને હજી હું ઘરે આવ્યો છું. બધા જમી લીધા છે. હાલો તો હવે થોડું જમી લઉં. અમારા હર્ષિતભાઈ આવી જશે બટક ભોજન કરવા. કાં બેટા હું લઈને આવ્યો? ગુંદી ગાંઠિયા લઈ જાય એટલે ગુંદી ગાંઠિયા લઈને આવ્યા છે. જાઓ હવે ત્યાં બટક ભોજન શરૂ થઈ ગયું છે. અમારે વિજયભાઈ બેસે છે. બાળકો બધા આવે છે બધા લેવા. જલ્દી આ લઈ જા. ડેની બેન આવી જશે લેવા. લીધું હે? વિજય બેઠો છે તગારું લઈને બટક ભોજન લઈને. બાળકો બીજા આવે છે ડીશ લઈ લઈને. જલ્દી આવો ખાઈ ગાલો લઈ જાઓ. બધા પાસે બાળકો લેવા આવ્યા છે ફ્રી વખત. અમારા રસિક આવ્યા બટક ભોજન કરો જવા તો ખરો પણ તમે આ શું કહે રીત કહેવાય કે બાળકોને તો આ મોટો બાળક છે દાઢી વાળો પાસે બાળક બટુક ભોજન કરવા બોલો. આને હવે શું કેવું? હવે તને એ લાગે શરમ જેવો છાંટો ન આવે કે? તો બટુક ભોજન કરી નાખ્યું પૂરું. અને બાળકો થોડા ઘણા હતા એટલે આપણે બહુ ઝાઝો કે શૂટિંગ નથી લીધું. એટલું લેવાનું હતું એટલું લીધું છે ને વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને અમારો જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મિત્રોને વિડીયો શેર કરી અને પછી પાછા મળીશું બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો. ગુજ્જુ હરી વ્લોગ્સ બધાને જય શ્રી કૃષ્ણ.